વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિ કાકા તેમજ ઝોનના ડીવાયએમસી ભાવનાબા ઝાલા વચ્ચે વિસ્તારના કેટલાક કામોના પ્રશ્નો મુદ્દે બોલાચાલી થતા જાગૃતિબેન કાકાએ સ્થાયી સમિતિની બેઠકમાં ભાવનાબા ઝાલાને બોલાવીની માંગ કરતા ભાવનાબા ઝાલાને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેને આવતા તમામ સ્થાયી સમિતિ સભ્યોએ કાઉન્સિલરનું અપમાન થયું હોવાનું જણાવી જ્યાં સુધી સ્થાયીની બેઠકમાં તેઓ ન આવે ત્યાં સુધી આ મીટિંગ આગળ નહીં વધારીએ તેવું જણાવતા કાલની આ બેઠક મુલતવી કરવામાં આવી હતી। બેઠકના વોર્ડ નંબર 6ના કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા સુરસાગર તળાવમાં તાજેતરમાં મૃત્યુ પામેલી માછલીઓ બાબતે રજૂઆત કરી હતી અને બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સમગ્ર મામલે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા માહિતી આપી હતી। આજે સ્ટેન્ડિંગમાં એક પ્રપોઝલ હતી 24/7/2023 થી લઈને 30/7/2023 દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા બાબતમાં મૂકવામાં આવી હતી। સ્ટેન્ડિંગમાં કોઈ બીજા વિશેષ દરખાસ્તો હતી નહીં, પરંતુ સ્ટેન્ડિંગમાં એક સભાસદ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઝોનની ઓફિસમાં એમને અને ડીવાયએમસી ઉત્તર ઝોનના ડીવાયએમસી અને ઉત્તર ઝોનના કાઉન્સિલર વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિબેન અને ડીવાયએમસી ભાવનાબા આ બેની વચ્ચે કોઈક બાબતને લઈને ચર્ચા વિચારણા અથવા વિવાદ થયો, જેમાં સભાસદશ્રીની લાગણી દુભાઈ, સભાસદશ્રીને પોતાનું અપમાન થયા અને લાગણી ઉદ્ભવવા પામી અને એમણે આજે સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી કે ડીવાયએમસી એ સભાસદનું અપમાન કર્યું છે, સ્થાયી સમિતિના સભ્યોનું અપમાન કર્યું છે। આથી તમામ સ્થાયીના સભ્યોની લાગણીને માન આપી અને અધિકારી દ્વારા સભાસદનું અપમાન થયું છે એવી લાગણીને લીધે આજની સ્થાયી સમિતિ મુલતવી રાખવામાં આવી હતી। સભાસદને અને અધિકારીને બંનેને સમજાવવામાં આવ્યા છે અને આવતીકાલે કે પરમ દિવસે 1-2 દિવસમાં કમિશનર, મેયર, હું પોતે અને સભાસદ અને જે અધિકારી જોડે અણબનાવ બન્યો છે આ તમામને બેસાડી ચર્ચા વિચારણા કરી અને એમિકેબલ સોલ્યુશન આવે એ દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવશે। અમે સભાસદને કીધું છે કે અમે અધિકારીને બોલાવી અને શું વિગત છે આપનો પક્ષ સાંભળી લીધો છે, સામેના પક્ષે શું કહેવું છે એ પણ વિગતો મેળવી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા।